રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. અમારા માટે ત્યાં હવે દુષ્કાળ જેવું થઈ ગયું છે ભાઈ. તો આપણે જો બળદને બિચારાને ટૂંકમાં બીજું ખાઈ નથી શકતો ને, એટલે ખડમાં બાંધવો જ પડે ફરજિયાત. કેમ કે ડાઠાની હવે ચાવી ન શકતો, બળદ થઈ ગયો છે આપણો મોટો. નીણના રાડા જાડા જાડા નથી ખાઈ શકતો, એટલે ટૂંકમાં એને લીલું ખડ જડે ને ત્યાં સુધી બીજું કંઈ ખાતો નથી. તો હાલો આપણે એ કામ કરી લીધું છે, પાણી પાઈને પાછો બાંધી દીધો છે. હવે ટૂંકમાં 3 ટાઈમ, અને અત્યારે પવન નીકળી ગયો છે. જોઈ હવે દિવસના તો એમ થાય કે જાણે લૂ પડવાની છે ને એ ટાઈપનું લાગ્યા. તો વાદળછાયું વાતાવરણ છે ને એટલે ટકી રહ્યું છે. નકર લૂ પડે ને સહેજ ગરમ હવા આવે ઠંડીમાંથી. જોઈ થોડુંક વાતાવરણ ચેન્જ થાય ને તો વળી માણસને આહા બંધાય. બાકી હવે દ્વારકામાં બધા માગણી એક જ કરે છે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરો, કેમ કે 6% વરસાદ નથી, એટલે પાણીની સમસ્યા એ બહુ મોટી થવાની છે. અને માલ અમારા ગામમાં ત્યાં લગભગ કોઈને ખબર હોય ના હોય તો કહી દઉં, અમારા ગામમાં દૂધ અને બકાલું આ 2 વસ્તુનો પહેલો નંબર છે. જામનગર હતું ને ત્યાં જ પહેલો નંબર હતો જ. દ્વારકા થયા પછી બહુ આઈડિયા નથી કે હવે શું પોઝિશન હોય, પણ મારા અંદાજે બકાલું અને દૂધમાં ભેહુંનું પશુપાલન અમારા ગામમાં ટૂંકમાં વધારે છે. અમારા ગામમાં અત્યારે પ્રાઇવેટ અને સરકારી જેવો આપણે માહીનો ને એવો હિસાબ કરીને તો ટોટલ 7 ડેરી અટાણે હાલમાં ચાલુ છે, દૂધની 7 ડેરીઓ. તો આવું અમારા ગામમાં માલનું ટૂંકમાં જોર વધારે છે. અને એક બાજુ પાણીનો પ્રશ્ન મોટો હવે ઊભો થવાની તૈયારીઓમાં છે. હજી સુધી ત્યાં વાંધો નથી, પાણી થોડા જ્યાં ટૂંકમાં પીવાના ને એવા હાઈલા રહીએ વાંધો નથી, પણ મોલાઈતું તો હવે પૂર્યું થઈ ગયું લગભગ. આમ જોઈએ છી જમીન હોય અમુક ટકા, તો એમાં તો બહુ ટૂંકમાં નુકસાન હવે થવાની બહુ મોટી ભીતિ છે. હજી 2-5 દીમાં થઈ જાય તો વયું નથી ગયું, પણ હવે ટૂંકમાં નુકસાન થવાનું હતું એ તો થઈ ગયું છે. તો હાલો, મારા કરતાં પવનનો અવાજ વધારે આવતો હશે તો ઘરે જાય અને અપડેટ લઈ છોકરા શું કરે છે. બા ને સુરભીન મમ્મી નેદવા વયું ગયું છે બે. ભાઈ અહીંયા હાલે છે ભાઈ, સફાઈ અભિયાન હાલે છે ને જલા. બોલ હાલ આખું બોલ. જય શ્રી કૃષ્ણ, રામ રામ. જો ભાઈ અહીંયા અમને હાલે છે આ બધા ઝાડવા અમે વાવ્યા ને. હું જો કચરો વીણતો જાઉં સમજી નાખે ને બારો, અને જ્યાં પાંદડા દેખાય લઈ લેવાના. હા તો ભાઈ જો અહીંયા છે ને પવન આમથી આવે ને એટલે આમ ઘોરવાય ને દિવાલ ભર બધો ટૂંકમાં અહીંયા કચરો ભેગો થાય, પાંદહૂર ને બધું. લેતા જાઉં એટલે કેવી રીતે હાવ ટાયર વાળા ડસ્ટબિન હોય. ઓકે, ટાયર વાળું ડસ્ટબિન. ડસ્ટબિન અમારા હાટો રાખી દેજો કમ્પ્લીટ. પાકું હાલો, એનો ખર્ચો કરવો જોઈએ, પણ સારો વરસાદ થઈ જાય ને તો પછી. હા, અટાણે ખોટા પાણી બગાડજો એમાં. જો ભાઈ આટલી આખી ભરાઈ ગઈ, અડધી જ રહી હવે ભરાઈ જાય પછી આને નાખવા જાય. તો ભાઈ અહીંયા ફૂલ ને રોપડા તૈયાર કરવાનો જે છે ને મેન એ આપણો બગીચો છે. આ આપણી નારિયેલીનો ઘરની નારિયેલીનો રોપડો તૈયાર કર્યો. અને જો ભાઈ આગની આ કાતરથી કાપવા ગયું ને આવી રીતે ફૂલડું કપાઈ ગયું. ઠીક હે, અહીંયા કાપીને જો આ ઝાડવાની ડિઝાઇન કરી છે છોકરાએ. મેં આને ઘણા દી થઈ ગયા કામ. અરે બહુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? તો વળી આજે પાછું હાથમાં લઈ લીધું અમે. વળી જે ટાઈમ મળે ત્યાંમાં કચરો જે ભરાઈ ગયો બધું સાફ કરી નાખી. અને આજ તમે કીધું અને પાછું ખોલીને પછી બાંધી કે જો પપ્પા બધા વધી ગયા, આમાં નીકળી પડ્યા બધા બહાર. હા, મોટી બહુ થઈ ગયું. આવી ડિઝાઇન બનાવી છે ભાઈ, લગભગ તો નથી દેખાડી આપણે, પણ આ લગભગ ઓલા રવિવારે બનાવ્યું હોય કે 15 દી થઈ ગયા હોય. ટૂંકમાં ઓલા રવિવારે બનાવ્યું હતું, એટલે 15 દી થયા હોય કે 8 દી થયા હોય એ યાદ નથી. 15 દી નાખી દીધો તે હું અહીંયા નીચે જોવા ગયો ને તો જડી ગયો. અમાર જલ્લો ભાઈ ઝીણી નજર વાળો છે મારા જેવો જ. આ બધેમાં ટૂંકમાં રવિવારનો લાભ લીધો છે. અને એમાં ક્યાંય સીંડા નીચે લગભગ કરેલ નથી કર્યા, પણ મમ્મી હે ને પૈરા જ રાખે. બગાડતા મમ્મી પોતું મારે ને બધું પાણી એમાં નાખી છે. ઠીક, હા એ તો હર એમાં તો ખાતરનો ભાગ હોય. હા, તો પછી જો આને મેં ડિઝાઇન કર્યું હતું, આમાં એવું બધા જો લાંબા થઈ ગયા. અને કા આવી રીતે આમ આડામ બાંધ્યું, અને કા પછી કટ કરીને પાછા બીજામાં ક્યાંક વાવી દે. બરાબર, ઓકે હાલો. તો આ ટાઈપનો બગીચો છે, આ ટાઈપના ઝાડવા છે બધા. જો કેટલા બધા મસ્ત ફૂલ થયા. સરસ. હા ભાઈ, જો ભાઈ અહીંયા આપણે ખડ બહુ આવી ગયા છે. જો ભાઈ તમને જ્યાં જો તમને ખડ. આ આંબામાં ભાઈ હવે હું દર્દ આવ્યું હોય, પાંદડા હુકાઈ ગયા. વિરેનભાઈ
હા હા વિરનભાઈનો હોય કે જેનો હોય એનો અહીંયા ઓટોમેટિક ઉગ્યો તો અમે કંઈ કર્યું નથી ને અહીંયા આપણે નામધારી ઓલી શું કહે દેશી જ આંબા હે પણ સારી જાતના બાપુ ગોટલા લઈ આવ્યા હતા તો એના રોપ કર્યા હે જો બધા કોથરીઓમાં. જો ભાઈ હે ને બાકી બધા ઉગી ગયા. જો ભાઈ આ એક જ નથી ઉગી. હા હવે ઈ કેદી ઉગે પતી ગયો હોય કે જે થયું હોય એ જોવાનું થતું નથી. ધીમે ધીમે લગભગ મહિનેક દી બધું નીકળું બહાર. એક કોથરીમાં બાકી રહી ગયું જલાભાઈજી કહે ને એ હવે શું કરે એ. બાકીના બધા રોપડા તૈયાર થઈ ગયા 8 કે 9 હે એમાંથી એક નથી ગયો. આમાં ફૂલ કેદી આવ્યું કીધું નું આમ નામ હે. લે એ સુરભીબેન જો મારે જેવો પ્રયોગ કર્યો છે. આ લાલ ગુલાબી જેવું ફૂલ ઉગડે ને એનું થોડ્યું અને ઉપર સફેદ થાય ને એની કલમ ચડાવી છે બેને. ત્રીજો ટેપ પટ્ટી વીટેલ છે અને લાગીએ ગયું છે. હવે આમાં ફૂલ ઉઘડીએ પણ હવે આનું દેખા છે કંઈ આમાંય ફૂલ ઉઘડે ને આમાંય ઉઘડે ને ત્યાં ખબર પડે કાયદેસર થયું. એટલે બે જાતના એક જ છોડમાં. એટલે અમારો બધો પરિવાર છે ને શોખીન છે કલમું શીખવાનો. અહીંયા આવી ડિઝાઇન બનાવે ને બસ રવિવારનો ફાયદો ઉઠાડતા હોય. મેં કહી દીધું જે આ પોતાનું પાણી હોય ને એ આમાં ના નાખતા. થોડાક દી જ નાખજો. એક ડોલ નાખજો. એક પછી કાલ નહીં નાખવાનું પાછું નાખવાનું પાછું કાલ નહીં નાખવાનું પાછું એકાત્રા પાવાનું એમ કહેવાય. હાલો ભાઈ અમારા જલાભાઈનું જો ભાઈ હવે થઈ રહ્યું હે. હાલો ભાઈ વાતું છોકરાઓનું તો ખૂટ્યું જ નહીં. અને મેં આમાં કરી દીધું વેલ્ડિંગ. હવે કોઈને પોદરા ઉહેડવો હોય ને તો વાંધો ના આવે. અહીંયા આટલો તડકો હોય તોય અમે કામ જ કરે. જોવ ભાઈ તમે આના સામું જોવ. હાલે ભાઈ જો બચારો હમણાં થોડી વારમાં કોયલા જેવો થઈ જાય એવો તો. હા ટી શર્ટનો મોઢાનો કલર સેમ થઈ ગયો નહીં એવું તો કાંઈમાં જોતા 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 એ દેખે એ પોપડી 2-3 હતી કેની ઉપાડ લેતી. મેં નથી ઉપાડી. બાકી જો મેં વાવી હતી 2 પોપડી. હાલો 12:30 વાગી ગયા અને હવે જમી લઈ. ખાઈને ખાવાનું કરવાનું આપણે તો. ખોલી નાખીને દરવાજો તો કંઈક હવાની અવર જવર થાય કુદરતી. બીજો જ લાભ નહીં મળે. સરો તમારે કોઈને ખાવાનું બાકી છે બધાય? વાહ આવી ગયું ખાવાનું. મંડો ખાવા ત્યાર માથે કંઈ કામ કર્યા વગરનું પાણાવારીએ થાય પછી શું કરી. રાજુભાઈ મનમાં હતું એ કે વાયમાં મોટર નથી ઉતારવી. મેં કીધું એમાં શું હોય તો ઉતારી. 7 ફૂટ પાણી હે 20માંથી 20 હતું. હાથી હવે કામ કરે અટાણ ને દે ના હજી ઘણા ને દે હજી તો ઘણા ને દે. ઠીક હા ના રે ના પછી તમે શું કરીએ તમારો ટાઈમ. વાહ ઠીક હાથી બસ હવે એ જ કરવાના છે આપણે. એને જે ધ્યાન દેવું દઈએ ને કે આપણે તો દઈ. હા એને તો બધાને જોવું પડે ને. તમે થાર કરો તમારે સામું જ જોઈએ એવું ના હોય. તમારે મોર ઘણા મેં કરી લીધા થાર મોટી મોટી લુદરી બરાબર ને. તો પછી ખાઈ લ્યો જા. હાલો ભાઈ તમારે કોઈને જમવું હોય તો. સુરભી 6:30 વાગ્યા. વિડીયામાં કોઈ ધ્યાન નથી દેતા. તમારે પગ મોકરો કરવો પગ તો પાણીની બોટલ એક ભરી લ્યો. તાર મમ્મી ને દે ને એને ચા દઈ આવો. હાલો જાઓ નદી કાંઠા સુધી જાઓ ને એટલે પગ નામી તમારે ફ્રી થઈ જાય. ભાઈ અમારે અટાણાથી ગામના મહેમાન હતા તે અમે બેઠા હતા. થોડોક ચા હે ને તે ઓલીને હાંભરો હે ચા એકાદો ઝાટકો ખાતો હોય. આ જરાક હું ગરમ કરતા હોઉં ને પછી દઈ આવો છોકરો. ભાઈ આપણે જો ચા ને અડારી એને કેટલી છે ભેગી. આ બાજુ પાણીની બોટલ છે. અમારે સુરભીબેન પાણી જોઈ છે બોટલથી. જ્યાં ભળું દઈને જઈ પડીએ ને ત્યાં બોટલમાં ગોબો થાય. નિહાર નથી કરવો આપણે. આપણો નિહાર થઈ રહ્યો અહીંયા જો મસ્તીનો. પણ માંડવી આવી સુકાઈ છે જો.
આને તવા અમે જે કહીએ ને કે તવા એ આ તવા જો હવે આવી હાલત થઈ ગઈ આને હવે મેં થાય તો શું થાય આમાં લ્યો કયો તમે પણ તોય અમે નેદી અહીં જો અને નેદવાનું કારણ આવું ખડ હે ક્યાંક પારવું જોઈએ રહ્યું એટલે એ કોક છોટવું હે ને વીણાઈ જાય ટાઈમ નીકળે ભાઈ માઇક નથી હે રાજુભાઈ નોખી જમાઈ રાજુભાઈ ભાગમાં આ કટકી હે ફૂંકાઈ ગયેલના પેટની કટકી છે ને અમારે રાજુભાઈ નેદવાની તારા ભાગમાં રાજુ આ કટકી છે કે હા વિરુદ્ધ હાલવાનું કા શું કે તબિયત પાણી રેડી હા 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 એ તો જરાક મને ચા દઈ દઉં એ લે ચા આપણે બધા નેદવામાં કેટલા જણા થાય ને થાય તું વીરુ તાર પપ્પા પપ્પાને દુખે કડ હગી ને કહેતા આવતો કઈ ના આવતો જો દુઃખ લાગ્યું કે ગરમ કર્યો હા હું લીગી રહી હમ હા એ અમને ખબર છે એટલે જ હું આવ્યો ને કે કહી ના પાડતું કે ગરમ થઈ હતી હા અને ઝાટકો લઈ ગયો આ તો વહેમો લઈ ગયો આ ઝાટકો ઓલો આગલો નતો લઈ ગયો એટલું આ ક્યાંથી લઈ ગયો અહીં હમે જ ને તો હારો પાવર આવે હે ને તો વાંધો નહીં અહીંયા લઈ ગયો આ પડખામ કઈ નાખ્યું આખા પડખામ અહીંયા હજી દુખે જો આ રોગ મોકરી થઈ ગઈ હે ને જામી હા. ગયો થોડો જીન જામી ગઈ ને ફેરી કરી લેવા તો અડી આવી જઈને જાજી મારે નથી જામા હા મેં એક વાર અડી લીધા મળતું ન તે દેનો વીરુ હા ફ્રી ઈમે ના થાય ને કે હાલો ચા વહી તો દઈ આવી ચા ની થોડી ખબર હોય તો હા એ તો આપણે પી લઈએ એટલે બસ આવી બધે આવી ગયું મને આ બીજી બોતલવાળી એવી તો એની કિંમત થાય ભૂખ લઈ ગઈ ચા નો ટેકો મળી જાય ને એમ થાય તો સારું બહુ માંદું ના પડે તઈ તમે બંધ કરી દેશે તો તઈ તો આગલી વારે ફોન કર્યો હતો હજી તો કાલ રહેવાનું છે ઉલેદી રહેવાનું લેવાનું કાલ સોમવાર ઓલેથી મંગળવાર આ બાજુ જો મેં ભણવાનું ખરા ને મહિનો દી તો નફી જાય એમાં બધે બેક પાડે કઈ જાય ખડ ન કરતા એ હોકાઈ જાય તો ખા હે વાવા વરસનું ખાવું જ પડે આ કુબો ખડ હે ને એ પોલીસ અહીં સુધી તો બહુ જ આવ્યું હતું થાંભલા ને ઓલી બાજુ એટલે હજી બહુ બાજુ નહીં આવે છે હવે નથી આવતું ઓછું હવે આવે જ છે પણ ઓછું આવે છે આમ ટૂંકમાં કૂબો હે ને પાછો દેખાય નહીં મોકે જોઈ રહ્યો આવો એનો ફોન આવ્યો હતો કે કાલ થાળ કરવો ને આપણે ધરવા જવું હા એ લાગી ગયો તો મને પપ્પાને કરતી હતી ને કેશવન ધોઈ રહ્યા એ કેશુબેન તમારી એમ જ થાય અમે કલાક જ થાય અહીંયા હાલ પપ્પા એવું કહે કે કિશુબેન તમારે આમે કે કલાક જ થાય બાર હતી તું મોટર કાઢતી હતી ને મને ખબર હે એમ થાય કે મારથી મામા કીધું તો આ લાગી છે જોઈ રહી સામને ઊભી પપ્પા દેખાડો મેં કીધું સામને ઊભી એમ ભાઈ ના ઉકલે એટલે ના ઉકલે આપણે નામી આની કાંઈ કરી નેદવાની પણ અમે અહીં હેઠું કરીને પાછા નીકળી ગયા અમારે કિશુબેન આવી છે કંઈક કાલે લાડવા બનાવવાનું શંકર દાદાનાથી ભેડકું કરવાનું આ ઘઉંનું ચાલો મેં કીધું કદાચ જારી નહીં ચડે ને તો મારે ચડાવી દેવી જોઈએ એટલે મેં કીધું હાલો આપણે જાય ઘરે નેદવાનું તો મને ઉકલતું જ નથી એટલે મારું તો નક્કી જ નથી હવે નેદવાનું જોઈ કાલની વાત કાલ આજનો આપણો દી આમને નીકળી ગયો હે તો લગભગ 6 જેવો ટાઈમ થવા જાય છે હવે થોડીક વારમાં દૂધ ભરવાઈ જવું જોઈએ એટલે આપણે છટકેસ થઈ ગયા છે ખેતરમાંથી હેઠા કાન કરીને હા એક ના ના પડી નહીં પપ્પા
માંડવી કચેરી બીજું અમે શું કરીએ. રાજેશ પપ્પા તારા કહે કે હાલતી ના થાવ બધા કઈ કે બારે માંડવી શું કરવા ખાંડો ઈ તો હજી નેદવન બાકી હે. જો તરબૂચ નો વેલો ભરી ગયો 3 પાવી હે ને તે ઊંચો નહીં હવે જમી ફેર થઈ ગયો એવડો લાંબો થઈ ગયો. નીચે ભૂટકવા આવ્યો હવે એવડી લાંબી લૂમ થઈ કેરમાં થઈ ગયો ને જબરો બધો ઉપર કેરાય થઈ ગયા ઘણા ભાઈ સાહેબ બોટાજી ને પછી દેશી જે માડા એ મેં જોયું બચ્ચા હવે ખાઈ ગયું હવે ના હોય નથી. આવો કાકા આવો. વિડિયો આ બાજુ જો આમાં ઉપર હુકાઈ ગયું કેરમાં ઓલો કોટો કવડો થયો મેં કીધું હવે પાછો જમીન ભેર થવા આવ્યો એવડો થઈ ગયો. લૂમ છે ઈ કાયદેસર હવે હું ઈ ની ઓલી બાજુ હા જો આમી દેખ હા હા એટલે કહું ને લોટણ ના નથી એકદમ લાંબા નો થાય બદલાવાનું હે આવે કે રીએસ જગ્યા જોઉં તો ટ્રાય કરો જોઈ ડબરામાં જ રાખું. જો ભાઈ જારી ચડાવવા મારું કામ પડે ને એનું બીજું કાંઈ કારણ નથી. આ રીંગ ચડાવવી પડે એ કોઈથી રહેતી નથી. હું પાણી વારી કરીને ચોટાડું ટેલેન્ટ. આને આ કરાઈ જાય ને એટલે પાછું ચડાવી દેજો આ દરબાર ઓલા આવી ગયા ને માં રહી એમાં જરાક હજી વયસમાં એકવાર જોઈ લેજો હાલે એમાં વળી ક્યાંક આપણે શંકર દાદા લાડવા કરવાની એમાં કટકા શંકર દાદા ના આવી શકે તો તમે કાલ લાડવા કરવા શંકર દાદા અમારે હા થાળ લાડવા ખાવા કાલ પૂગી આવજો. પોગી આવશું એડવાન્સમાં કહી દો. હવે રખડવાનું જ છે ટાઈમ જ કાઢવો એમ કરે આ કેવું જોઈએ અહીંયા આવો તો ત્યાં પૂગી જાય. હાલો અમાર ભેગા હા હાલો અમાર ભેગા એવું કાલ હા કાંઈ આ ટાઈમ નથી કાઢવો ના પેલા ના જાય ના મારી કદાચ આટલું બધું કરીને મન થયું હોય કોઈ અમને રોઈ કાઢે ધરારમાં વડીમાં જ ભણાવતા મને તોય હું ના ભણ્યા. ગામમાં ગયો તો દૂધ ભરવા આવવામાં થોડુંક લેટ થઈ ગયો છે. આમ તો જો કે લગભગ 10:30 જેવો ટાઈમ થઈ ગયો હે. પછી આવ્યો તો પાલભાઈ કે મારે જેકનું પાનું જોઈએ તે જેકનું પાનું દેવા પાલભાઈને ત્યાં વયો ગયો હતો એટલે થોડોક વધારે ખોટી થઈ ગયો છે. તો હાલો તમારે કોઈને જમવું હોય તો અને બાકી કરી દઈએ આજના વિડીયોનો અહીંયા એન્ડ. ફરી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.